સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। અરવલ્લી જિલ્લાના વડા મથક મોડાસા ખાતે શાંતિ સમિતિની મીટિંગ મળી હતી। શ્રી રામ જન્મભૂમિ અયોધ્યામાં થનાર રામલલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ આખા દેશમાં શ્રી રામમય વાતાવરણ જોવા મળી રહ્યું છે। ત્યારે મોડાસા શહેરમાં અનેક સંસ્થાઓ દ્વારા તારીખ 22 જાન્યુઆરી 2024ને દિવસે ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે। આ કારણોસર શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં તે અગમચેતી રૂપે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી। અરવલ્લી જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક કેજી ચૌધરીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક મળી હતી। આ બેઠકમાં મોડાસા ટાઉન પીએસઆઈ ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથે મોડાસા શહેરના શાંતિ સમિતિના સભ્યો, મુસ્લિમ બિરાદરો, વીએચપીના પ્રમુખ સંજયભાઈ ભાવસાર, નગરસેવક લાલાભાઈ, રથયાત્રા ઉત્સવ સમિતિના પ્રમુખ દિલીપભાઈ, મંત્રી ભરતભાઈ ભાવસાર, હોદ્દેદારશ્રીઓ અને કાર્યકર્તાઓ, માળીવાડા વિસ્તારના શ્રીરામ ભક્તો તથા પત્રકાર મિત્રો સૌ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। અરવલ્લી જિલ્લા ડીવાયએસપી કેજી ચૌધરી દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાય અને આ એક આખા ભારતમાં આ ભવ્ય મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે સૌના સાથ અને સહકારથી જ આ પ્રસંગ શોભી ઉઠશે તેવું જણાવતા કહ્યું કે કોઈપણ વ્યક્તિ આમાં અવરોધરૂપ થશે તો તેને બક્ષવામાં આવશે નહીં। આ શાંતિ સમિતિની બેઠકમાં સર્વસંમતિથી શ્રી રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યાને લઈ મોડાસામાં યોજાનાર દરેક કાર્યક્રમને સફળ બનાવવા સૌ એકમત થયા હતા।